તો ગાય જો બધો લીમડી પટેલ લાગે છે તો ગાય અમારા ગામમાં આખા ગામની એક જ હોળી થાય છે અને આ રીતના બધો પજે લાગે છે ગાય જો લાગે છે ને પજે. ચાલો ગાઈઝ આપણે છીએ એસકે બ્લોગ 099 ચેનલના ઓનર છીએ અને આ શેતાજી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણે ગામનું હોલિકા દહન મજબૂત થાય છે સારી વસ્તુ છે તમે ના જોયું હોય તો જોઈ લે ફરી એકવાર બતાવી દેતા. તો ગાય જો અમારા ગામનું હોલિકા દહન કેટલું મસ્ત થાય છે. હા તો તો તમારા ગામમાં હોલિકા દહન થતું હોય છે પણ એમ કહીએ છીએ કે અમારા ગામનું તો હોલિકા દહન જોયા જેવું છે. હજી તો આગળ તમને શેતાજી બતાવશે કે આગળ બધો ફેરા પડશે ને એવું બધું અને એ જોવાલાયક વ્યૂ થશે. તમે વિડીયો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મારી વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આપણે આજે તો વ્લોગની શરૂઆત કરી દીધી છે અને બધાને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો ચલો અચ્છા ગુડ મોર્નિંગ. એ રિયા પ્રિયા જો આ લડી બે જણી કેમે તો કેમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માં જય માતાજી. તો ગાઈઝ આમાં માજી બેહી રહ્યો છું મોસામાં બેઠા બેઠા ચલમ પીવું છું અને આમાં છોકરો રમે છે જો રિયા પ્રિયા અને અશોક. અને આજે તો યાર હોળી છે તે આજનો દાડો યાર હરખનો દાડો કહેવાય છે માતાજીની પૂનમ અને હોળી. તો ચલો આપણે કોઈક નવું નવું આગળ કરતા જઈએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો આ છે અમારા સુલતાનપુરનું મહાકાળીમાનું મંદિર. જય મહાકાળીમાં, જય હરસિદ્ધમાં. ખરેખર હોળી ધૂળેટી એટલે આનંદ મંગલનો તહેવાર કહેવાય ને યાર. ખરેખર આપણે આપણા પરિવાર સાથે હોળી મનાવવાનું વિચારીએ અને ખરેખર બધા લોકો વિચારે છે અને ખરેખર મનાવજો અને આનંદ મંગલમાં યાર તમારા બે દાડા જોય અને સુખ શાંતિથી ફરજો અને ઘરનું કામ કરજો. ઘરનું કામ તો હાલ બે દાડા તો ના જ હોય યાર ખરેખર. પણ બીજું હા તો ગાઈઝ કેમિકલ હેપી હોળી, હેપી ધૂળેટી. આપણે કહીએ કે હેપી હોળી, હેપી ધૂળેટી. અને ખરેખર આપણા વિડીયો થાય લોકો જોવે છે કે આનંદ મંગલ અને આનંદની વાતો કહેવાય. ખરેખર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફેમસ કર્યા એ રીતના યાર યુટ્યુબમાં થોડું બે લાઇકન દબાવો એટલે આપણા વિડીયો કાયમિંગ માટે આવે. કદાચ સબસ્ક્રાઈબ કરેલી ચેનલવાળા ભાઈઓને ખાસ કહીએ છીએ કે યાર બે લાઇકન દબાણ રાખો. આપણા વિડીયો હર હંમેશ માટે આવે અને આપણે છે ને જમવાનું થાય કે જમવા બેસી જાય ખરેખર મજા આવે ને વિડીયો જોવાની મજા જ આવે. તો ભાઈ આપણે તો જમવા બેસી જાય કારણ કે આજ તો બધા પૂનમ કરે છે ને આપણે એકલું જમવા છે ને કેમ તારે પૂનમ કરી છે હા હા. તો ગાય ફેમિલી હોય તો પૂનમ કહે છે ને આપણે જમવાનું છે ને આપણે જમી લઈએ. જમી બમીને પછી યાર મળીએ કારણ કે આમ જો ડીજેવાળી સોળી અમારે રિયા. તો ગાય રિયા ડીજે લઈને ઉભી ચાલો આપણે જમી લઈએ. તો ગાય મારા ભાઈઓ તો ઘેર આવી ગયા છે. કડા જઈને આવી ગયા ને ઉપર એક તો ગાય આપણે એક વિડીયો બનાવવા માટે જઈએ છીએ કારણ કે ભાઈઓએ ઓર્ડર આપ્યો હતો કે યાર વિડીયો બનાવવા તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબનો વિડીયો બનાવવા જઈએ છીએ. તો ચલો ગાય ત્યાં જઈ મળીએ. તો ખરેખર ગાય આપણે વિડીયો બનાવવા જતા હતા પણ હું થયું યાર ખાડા ભાઈ જતા રહ્યા અમે કોઈક દાડો ફરતી ઓન નંબર લેવું યાર કારણ કે યાર સરસ કામ કરે છે ને ભાઈ આપણે દેશ માટે રક્ષા કરે છે એવા આપણા મહેશભાઈના ઘેર જ યાર ખરેખર છે ને કામ ચાલુ હતું પણ કોઈ મેળ ના આવ્યું. તો ચલો આપણે ઘેર જઈને કોઈક બીજું કરશું યાર. તો ગાય આપણે છે ને જ્યાં પણ પાછા યાર હતું કોઈને તમે વાટમાં કીધું પણ ચલો અમે થોડું ઊંઘી જઈએ ને ઊંઘી પછી યાર ઉઠે પછી નહીં બહેન હોળી તો આ જઈએ ગામમાં. તો ચલો ગાય આપણે વડનગર જઈએ યાર અને છોકરા માટે કલર બલર લઈ આવીએ. આપણે હેડ્યા વડનગર અમે અશોકનું બેને છે વડનગર આ છે ને શું લેવા કલર અને ગુલાલ. તો ચલો ગાય આપણે વડનગર જઈને સીધા મળીએ અમે. તો ચલો નીકળી ઘેરથી. તો ગાય આપણે વડનગર આવી ગયા અને વડનગર બધું લઈ અને યાર ઘેરે કારણ કે ટ્રાફિક હતો તે વિડીયો બનાવવા નતો આવ્યો અમે બનાવી તો ગાય જોવા પેલું ટ્રાફિક છે બજારમાં. તો ચલો ગાય આપણે ઘેર જઈને વિડીયો બનાવીએ. પેલો હોળીમાં આળસ તો ગામમાં જઈને બનાવીએ. જય માતાજી. તો ગાય આપણે તો વડનગર જઈને આવી ગયા છીએ ને અશોક પીવા માટે બોલાને આ લાવે છે અશોકને રમત ને છે. અચ્છા શું લાવે આપણે વડનગરથી પિચકારી હા. તો ગાય અશોક માટે બધું એવું લાવે છે અને અમે જવું સૌ ગામમાં હોળી પ્રગટાય છે ને તે ત્યાં આગળ જઈએ અને હોળીમાંના દર્શન કરીએ પછી રાતે જવું યાર મેળો જોવા. તો ચલો ગામમાં જ જઈએ. તો ગામમાં જઈને જ મળીએ યાર.
તો ગાઈઝ આપણે હોળીમાના દર્શન કરી લીધો છે પણ આપણો હોળીમાં થઈ ગયું યાર જો આપણા ગામમાં હોળી થઈ જાય તો ગાઈઝ ચલો રાતે હતું વિડીયો બનાવીશું ત્યાં સુધી યાર આપણે છે ને થોડું એન્જોય કરીએ મજા કરીએ માતાજી દર્શન કરીએ તો ગાઈઝ આપણે ગામની અંદર હોલિકા દહન હતું ને આવ્યા હતા એ તો તમને આગળ બતાવી યાર પણ છે ને આપણા ગામમાં એક બ્લોગર મળ્યા છે આપણને તો એ એસ્કેપ બ્લોગવાળા ચાલો ગાઈઝ આપણે છીએ એસકે બ્લોગ 099 ચેનલના ઓનર છીએ અને આ શેતાજી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણે ગામનું હોલિકા દહન મજબૂત થાય છે સારી વસ્તુ છે તમે ના જોયું હોય તો જોઈ લે ફરી એકવાર બતાવી દેતા તો ગાઈઝ જો અમારા ગામનું હોલિકા દહન કેટલું મસ્ત થાય છે હા તો તો આજ ગાઈઝ તમારા ગામમાં હોલિકા દહન થતું હોય છે પણ એમ કહીએ છીએ કે અમારા ગામનું તો હોલિકા દહન જોયા જેવું છે હજી તો આગળ તમને શેતાજી બતાવશે કે આગળ બધો ફેરા પડશે ને એવું બધું અને એ જોવાલાયક વ્યૂ થશે અને તમે શું કહેવાય વિડીયો ચાલો ગાઈઝ આપણે છીએ એસકે બ્લોગ 099 ચેનલના ઓનર છીએ અને આ શેતાજી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણે ગામનું હોલિકા દહન મજબૂત થાય છે સારી વસ્તુ છે તમે ના જોયું હોય તો જોઈ લે ફરી એકવાર બતાવી દેતા તો ગાઈઝ જો અમારા ગામનું હોલિકા દહન કેટલું મસ્ત થાય છે હા તો તો આજ ગાઈઝ તમારા ગામમાં હોલિકા દહન થતું હોય છે પણ એમ કહીએ છીએ કે અમારા ગામનું તો હોલિકા દહન જોયા જેવું છે હજી તો આગળ તમને શેતાજી બતાવશે કે આગળ બધો ફેરા પડશે ને એવું બધું અને એ જોવાલાયક વ્યૂ થશે અને તમે શું કહેવાય વિડીયો ચાલો ગાઈઝ આપણે છીએ એસકે બ્લોગ 099 ચેનલના ઓનર છીએ અને આ શેતાજી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણે ગામનું હોલિકા દહન મજબૂત થાય છે સારી વસ્તુ છે તમે ના જોયું હોય તો જોઈ લે ફરી એકવાર બતાવી દેતા તો ગાઈઝ જો અમારા ગામનું હોલિકા દહન કેટલું મસ્ત થાય છે હા તો તો આજ ગાઈઝ તમારા ગામમાં હોલિકા દહન થતું હોય છે પણ એમ કહીએ છીએ કે અમારા ગામનું તો હોલિકા દહન જોયા જેવું છે હજી તો આગળ તમને શેતાજી બતાવશે કે આગળ બધો ફેરા પડશે ને એવું બધું અને એ જોવાલાયક વ્યૂ થશે અને તમે શું કહેવાય વિડીયોમાં બન્યા રહેજો બરાબર હા તો ગાઈઝ આપણા હતા એસ્કેપ બ્લોગના માલિક સહદેવભાઈ તો એવાનો પણ વિડીયો જોજો અને યાર સપોર્ટ કરજો તો જો આપણે હોલિકા દહન બતાવી દઈએ વર્તમાન તો ગાઈઝ જો હોલિકા દહન ચાલુ છે તો ગાઈઝ આપણે એમાં આગળ કોઈક બતાવશું રાતે અને ટાઈમ મળશે એટલે બતાવ રાતનું કોઈ નક્કી નહીં આપણે જ્યાં ટાઈમ મળશે ત્યાં આપણે બતાવશું હા કારણ કે હવે આપણે રવાના છીએ કદાચ વહેલા પબ્લિક આવે વહેલા બતાવશું હા વાત આખી સહદેવભાઈ સાચી વાત સાચી વાત હા બરાબર આ તો બન્યા રહેજો આગળ કન્ટિન્યુ કરશું હા તો કન્ટિન્યુ અમે કરશું આગળ તો જોજો અને મજા માણીજો તો ગાઈઝ આપણે તો છે ને હમણાં ઘેર જઈએ છીએ પણ હોલિકાનું દહનનું બધું ચાલુ થઈ ગયું છે તો મને થોડો વિડીયો બતાવી દઈએ યાર અને પછી ઘેર નીકળે કારણ કે આપણા પરિવારને આપણે લઈ આવીએ અને આમાં અમારે કનુભાઈ ઉભા રહ્યા છે ખતોળા રીતે કનુભાઈ ક્યાં કે જય બાબારી જય બાબા હા અરે કોમેડી કિંગ જ છે કાલ એક વાર આપણે વિડીયોમાં લાવશું તો બધી પ્યારે હા હા તો ગાઈઝ જો હોલિકા દહનનું કાર્યક્રમ તો થઈ ગયો પણ અમે બધા આપણે જે ગામની અંદર પ્રથમ બહેનેલા હોય ને એ લોકો ફેરા ફરવા માટે આવે તો એટલા માટે આ જો ફેરા ફરે બધા લોકો જો ગાઈઝ આમાં મહાદેવન મંદિર અને આમાં હોલિકા દહનનું દર્શન કરે છે લોકો તો દર્શન કરી લે જો અમારા મહાકાળીમાં વીરભા મહાકાળીમાં એ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં યાર સવારે વિડીયો મેળવ્યો છે જોજો અને આપણે ઘેર જઈને આપણા પરિવારને લઈ આવીએ ચલો ઘેર નીકળીએ તો ગાઈઝ આપણે તો છે ને ખરેખર ગામમાં જઈને તો આવી ગયા ગામમાં આવીને તો હેતામાં હું છે ને આવ્યા છીએ પણ આમાં પ્રિયાને રમત પણ પ્રિયાને બધા બતાવો નહીં હાલ કારણ કે આપણે પાછા ગામમાં જઈને હોલિકા બતાવીએ ચલો ગામમાં જઈએ પાછા તો ગાઈઝ આપણે તો હોળીના દર્શન કરવા હેડ્યા છીએ યાર ગામમાં આપણા પરિવાર સાથે જો આ બધા પાછળ આવું લાઈન કટર છે પણ અત્યારે અંધારામાં દેખાયું નહીં પણ આપણે યાર ત્યાં જઈને દર્શન બર્શન કરીએ અને 12 મહિને હોળીમાં આવશે આપણે દર્શન કરી લઈએ યાર આમાં બેબીને દર્શન કરાવીએ તો ચલો આપણે ગામમાં જઈને હોળી બતાવીએ ફરતી તો ગાઈઝ આપણે તો કોઈ પહેલી હોળી નથી પણ આપણે દર્શન કરવા આવ્યા છીએ આપણો પરિવાર બધા રહે અરે બધા આમાં કાશીને છે આમાં તો ફેમિલીને બધા છે પબ્લિક કેટલી જમાટ થઈ ગઈ છે તો ગાઈઝ આગળનો વિડીયો બતાવી દઈએ પણ હાથમાં આપણે પ્રિયા હતા કે એટલે અહીંયા ફાવતું નહીં તે છતાંય આપણે ઉતારીએ છીએ તો જોજો અને સપોર્ટ કરજો તો ગાઈઝ જો પછી લાગ્યું કામ તો ગાઈઝ જો
લાય તો કરી પેલા તાન તો ગાય જો બધો લીમડી પછી લાગે છે તો ગાય અમારા ગામમાં આખા ગામની એક જ હોળી થાય છે અને આ રીતના બધો પજે લાગે છે ગાય જો લાગે છે ને પછી તો ગાય જો બધો લીમડી પછી લાગે છે તો ગાય અમારા ગામમાં આખા ગામની એક જ હોળી થાય છે અને આ રીતના બધો પજે લાગે છે ગાય જો લાગે છે ને પછી તો આપણે દર્શન કરી લીધું સારું કરજો હોળીમાં અને આમાં કશો ખૂબ ભર્યો નહીં છે દર્શન કરવા હા તો કાંઈ જો બધો લાઈન કટર પછી લાગે છે તો ચાલો કાંઈ અમે ઘેર નહીં ત્યારે આપણે મળીશું તો કાંઈ આપણે દર્શન કરીને તો ઘેર આવી ગયા છીએ ઘેર હજી બધો માજી પાનું ભરે છે અને આપણે આમ જમવા બેવું છે તે આવે એટલે જમવા બેસી જઈએ અને પહેલાં વિડીયો લઈ લઈએ તો જમી દઈએ કાંઈ આપણે ઘેર તો આવી ગયા ઘેર તો કે આપણે ના કીધું ઘેર આવી ગયા પણ આમાં કેમીને આવીને ઉભો રહે ને કેમી હા દર્શન કરીને આવી ગયો હા તો કાંઈ હોળીમાંના દર્શન કરે ને આમાં ગમ બધો આવજો ઘર આમ બધા છૂટે છે કે ઘેર તો ચલો અમે કાંઈ જમવા બેસીએ તો કાંઈ અમે જમવા બેઠા છીએ દાળ ભાત ઘઉંની રોટલી છાશ આમ બધું જમવા બેસીએ છીએ ને કેમી તો ગાય અશોક એમાં બેઠો છો કન્યામાં બેઠો હું આમાં બેઠો છું તો ગાય અમે દાળ ભાત અમે રોટલી ખાઈ લઈએ ખાઈ બેન પછી મળીએ તો ગાય આપણે તો જમવાનું જમી લીધું ને અમે સુવાનું કરીએ છીએ તો ગાય આમાં કેમીને તો આપણે છે ને બધું ઓળખ કર્યું છે કેમી બધું ઓળખ કરો છો ને અશો બે ને છે અચ્છા ગુડ નાઇટ કેમી ગુડ નાઇટ હા ગાય કાલ મળીશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીશું નવા બ્લોગમાં જય માતા